નમસ્કાર દર્શક મિત્રો, આયોજક વિનોદનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રીતિ જાની મકવાણા। ચાલો કરતા પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। ભરૂચ નગરપાલિકામાં એસટીપી પ્લાન્ટમાંથી દુર્ગંધના કારણે સ્થાનિકોનો હોબાળો। દુર્ગંધના કારણે લોકોએ ઘરમાં પૂરાઈ રહેવાની નોબત આવી હોવાનો આક્ષેપ। જાડેશ્વર ગ્રામ પંચાયતમાં સરપંચ પ્રથમ ઉશ્કેરાતા હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ। વધુ સીસીટીવી ફૂટેજ વાયરલ થતા પોલીસે તપાસ તેજ કરી। ભરૂચ નર્મદા ચોકડીથી મનુબર ચોકડી સુધીનો માર્ગ બિસ્માર। શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બાયપાસ ચોકડી પાસે પ્રદર્શન યોજતા જ કાર્યકરોની અટકાયત। ભરૂચમાં 6 પોલીસ મથકોમાં 77 લાખના દારૂના જથ્થા ઝડપાઈ જતા નાશ કરાયો। 6 પોલીસ મથકોમાં અત્યાર સુધીમાં નોંધાયેલા ગુનાના દારૂના જથ્થા ઉપર રોલર ફેરવાયું। ભરૂચ શહેરમાં નર્મદા ચોકડીથી મનુબર ચોકડી સુધીના બિસ્માર બની ગયેલા માર્ગોની તથા વધતી જતી સમસ્યા અને વરસાદી પાણીના ભરાવાના પ્રશ્નોને લઈ સમગ્ર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ જંબુસર બાયપાસ ચોકડી ખાતે ધરણા અને ચક્કાજામનો કાર્યક્રમ યોજાયો હતો। જોકે તંત્રની કોઈ પણ પ્રકારની પરવાનગી નહીં લીધી હોય અને પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ માર્ગ અવરોધી તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવતા પોલીસે હસ્તક્ષેપ કરીને અનેક કાર્યકરોની અટકાયત કરી હતી। કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ રહ્યો છે કે નર્મદા ચોકડીથી મનુબર ચોકડી સુધીનો માર્ગ લાંબા સમયથી ખરાબ હાલતમાં છે। ખાસ કરીને સર્વિસ રોડ અને રેલવે ફાટક વિસ્તાર પાસે ખાડાઓ, ટ્રાફિકની સમસ્યા અને વરસાદી પાણીના નિકાલના અભાવે વાહન ચાલકો તથા સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। અનેક રજૂઆતો છતાં સંબંધિત તંત્ર અને જીએસઆરડીસી દ્વારા કોઈ અસરકારક પગલાં ન લેવાતા હોવાના આક્ષેપ થયા છે। આ મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત જિલ્લા પ્રમુખે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો। જોકે કોંગ્રેસ સમિતિએ તંત્ર પાસે પરવાનગી માંગી હોવા છતાં પરવાનગી નહીં આવી હોવા છતાંય કાર્યક્રમ કર્યો હોવાનો આક્ષેપ થયો છે, જેના પ્રદર્શન દરમિયાન સર્જાયેલી ટ્રાફિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરાઈ હતી। આજ રોજ ભરૂચ શહેર કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસ અને વિસ્તારના આગેવાનો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવેલું છે, જે જીએસઆરડીસી દ્વારા છેલ્લા 15 વર્ષથી અન્યાય કરવામાં આવેલો છે। દહેજથી દહેગામ સુધી 800 કરોડનો જો પ્રોજેક્ટ ચાલતો હોય અને તેમાં આંખે દેખે ભ્રષ્ટાચાર દેખાય છે। સાથે સાથે શ્રવણ ચોકડી પર જો પ્રોજેક્ટ ચાલતો હોય ને મનુબર ચોકડીથી શ્રવણ ચોકડીને જો આ વિસ્તાર ડેવલપ કરવા નહીં આવે તો આવનાર દિવસોમાં આ વિસ્તારની પ્રજા ભરૂચ શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ ગાંધીનગર જીએસઆરડીસી પર ઘેરાવો કરશે। આ બાબતે જીએસઆરડીસીને વારંવાર લેટર પ્રવાહ કર્યું છે, રજૂઆત કરવામાં આવી છે, પણ આ વિસ્તારને ડેવલપ કરવામાં એમને ઇન્ટરેસ્ટ નથી, ફક્ત ભ્રષ્ટાચાર કરવામાં ઇન્ટરેસ્ટ છે। તો આજે માધ્યમથી આજે અમે એમ કહેવા માંગીએ છીએ કે આવનાર સમયમાં જો આ વિસ્તારને ડેવલપ કરવામાં નહીં આવે તો ગાંધીનગર જીએસઆરડીસીની ઓફિસને પર તાળા મારવાનો પ્રોગ્રામ જિલ્લા કમિટી અને કોંગ્રેસ સમિતિ આપશે। ભરૂચમાં બંધ પડેલી વિડીયોકોન કંપનીની અવાવરૂ જગ્યાએ પોલીસે વિવિધ પોલીસ મથકોની હદમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાની પ્રક્રિયા એસડીએમ અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની હાજરીમાં કરવામાં આવતા ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકની હદમાં 114 ગુનામાં ઝડપાયેલી 5014 વિદેશી દારૂની બોટલ કિંમત ₹14,16,554 તથા ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકની હદમાં 4 ગુનામાં 948 દારૂની બોટલ કિંમત ₹4.936 તથા સી ડિવિઝન પોલીસ મથકની હદમાં 41 ગુનામાં 2593 દારૂની બોટલ કિંમત ₹10,56,000 તથા નબીપુર પોલીસ મથકમાં પણ 6 ગુનામાં પણ મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો। પાલેજ પોલીસ મથકમાં પણ 10 ગુનાનો દારૂનો જથ્થો મળી અંદાજે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી 77,56,394ના દારૂના જથ્થાના નાશ કરવામાં આવ્યો હતો, જેમાં એસડીએમ અને ડીવાયએસપી તથા પીઆઈ પીએસઆઈ કક્ષાના અધિકારીઓની હાજરીમાં દારૂના જથ્થા ઉપર રોલર ફેરવીને વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો હતો। આજરોજ ભરૂચ જિલ્લા ખાતે ભરૂચ ડિવિઝનમાં તેમાં આવેલા કેટલાક પોલીસ સ્ટેશન, જેમાં ભરૂચ એ ડિવિઝન, ભરૂચ બી ડિવિઝન, ભરૂચ સી ડિવિઝન ઉપરાંત નબીપુર પોલીસ સ્ટેશન, પાલેજ પોલીસ સ્ટેશન અને ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા 1 વર્ષ દરમિયાન નોંધાયેલા જે પ્રોહિબિશનના ગુના હતા અને એ પ્રોહિબિશનના ગુનાના કામ અન્વયે જે પ્રોહિબિશનનો મુદ્દામાલ જે કબજે લીધેલો હતો તે કાયદાકીય કાર્યવાહી કરી તે પ્રોહિબિશનના તમામ મુદ્દામાલનો નાશ કરવાની કામગીરી જે છે તે આજે કરેલી છે, જેમાં ભરૂચ પોલીસ ડિપાર્ટમેન્ટ, આ ઉપરાંત ભરૂચ રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને પ્રોહિબિશન તેમજ નશાબંધી અને આબકારી ડિપાર્ટમેન્ટ દ્વારા આજ સવારથી તેની કામગીરી ચાલુ છે। અને ટોટલ જોવા જઈએ તો આ 6 પોલીસ સ્ટેશનનું થઈને ટોટલ 326 જેટલા ગુના નોંધાયેલા હતા અને તેમાંથી ટોટલ 27,362 જેટલી ટોટલ પ્રોહિબિશનની મુદ્દામાલની જે બોટલો હતી અને ટોટલ તેની કિંમત જોવા જઈએ તો 77,00,000
₹56,394 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જે છે તે આજે નાશ કરેલ છે. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા અધિક માસ નિમિત્તે શ્રી ભરૂચ પાંજરાપોળ ખાતે બ્રહ્મ ભોજન કરવામાં આવ્યું હતું. સાથે ગૌ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણા આપી બહુ જ સુંદર રીતે મનોરથ પૂર્ણ થયો હતો. ગૌશાળાના સર્વે સેવાથી જોડાયેલા ભાઈ બહેનો ખૂબ સુંદર રીતે સાથ સહકાર આપી રહ્યા છે. આ પ્રોજેક્ટના ચેરમેન વર્ષાબેન ભોગી અને ટ્રસ્ટના બહેનોએ આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, પ્રકાશચંદ્ર પટેલ સહિતનાઓ જોડાયા હતા. જાડેશ્વર ગ્રામ પંચાયતની માસિક બેઠક દરમિયાન ભારે હંગામો સર્જાયો હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર જાડેશ્વર ગ્રામ પંચાયત કેટલાક સભ્યોએ ભ્રષ્ટાચારના મુદ્દે વિવિધ સરકારી કચેરીઓમાં અરજીઓ કરી હોય આ મુદ્દે બેઠક દરમિયાન ઉગ્ર ચર્ચા અને વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન એક ગ્રામ પંચાયત સભ્ય પર અજાણ્યા ઈસમ દ્વારા હુમલો પણ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેના સીસીટીવી પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. બેઠકમાં ગામમાં છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલી મીઠા પાણીની સમસ્યા તેમજ પ્રી મોન્સૂન કામગીરીના આયોજન અંગે પણ સભ્યોએ સવાલો ઉઠાવ્યા હતા. હુમલાનો હેતુ સક્રિય સભ્યોએ અવાજ દબાવવાનો હોવાનો પણ આક્ષેપ થયો છે. સમગ્ર ઘટનાને લઈને લોકશાહીના મૂલ્યો, પંચાયતની કાર્યપદ્ધતિ અને સભ્યોની સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઊભા થઈ ગયા છે. ચાલુ બેઠકમાં જ સરપંચ અચાનક ઉશ્કેરાયા હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. સરપંચ પોતાની ખુરશીમાંથી ઊભા થઈ પોતાની ખુરશી પછાડી ડેપ્યુટી સરપંચની પણ ખુરશી પછાડી ભારે બબાલ કરી રહ્યા હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા હાલ તો આ સમગ્ર મામલો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સુધી પહોંચે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે. વાલિયાના વટારિયા સ્થિત સહકારી સંસ્થાના ગણેશ સુગર ફેક્ટરી પૂર્વ સંચાલકો સામે આર્થિક ગોટાળા, વિશ્વાસઘાત અને ઊંચા પદોના આક્ષેપોને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સંસ્થાના તત્કાલીન ચેરમેન સહિતના લોકો સામે પણ આ મામલો પોલીસ ચોપડે પણ ચડ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આ કેસમાં ફરિયાદી પુષ્પેન્દ્રસિંહ સુણવાએ પણ આરોપ મૂક્યો છે કે તેઓને ધમકાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. કોર્ટમાં તારીખ આવે ત્યારે તેમને જીવના જોખમ અને આર્થિક નુકસાનનો ભય દેખાડતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સુણાવાએ પોલીસને 2 અલગ અલગ ઘટનાઓમાં ટાંકીને અરજી પણ આપી છે. ફરિયાદી સરકારી વકીલ સાથે પણ જે હતા ત્યારે પણ એક ટેમ્પો દ્વારા ડરાવવાનો પ્રયાસ કરાયો હતો અને તેમના ખેતરમાં નુકસાન કરાયો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. મારું નામ પુષ્પેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ સુણવા છે. હું ધારોલીનો વતની છું અને ગણેશ સુગરનો સભાસદ છું. તારીખ 2જી તારીખે વાલિયા કોર્ટની અંદર ગણેશ સુગરના તત્કાલીન ચેરમેન અને અન્યની સામે જે મેં કેસ મૂક્યો હતો હું ફરિયાદી તરીકે, તો તે ટાઈમે હું જિલ્લા સરકારી વકીલ શ્રી પંડ્યા સાહેબ, એમના પોલીસ ગાર્ડ, આસિસ્ટન્ટ એડવોકેટ, તો ગાડી લઈને અમે જતા હતા. તે ટાઈમે વાલિયા સિલુડી 3 રસ્તા પાસે આઈસર ટેમ્પો એટલો ફૂલ ઝડપી અમારી ક્રોસ કરીને ગયો અને તેના આગલી રાત્રે ધારોલી ગામમાં મારી ખેતી પાઇપલાઇનને બધું તોડી નાખ્યું. તો જ્યારે આ તારીખો ને આ બધું હોય છે ત્યારે મને ડરાવો, ધમકાવવાની કોશિશ કરે છે. પણ હું હંમેશા મારી લડાઈ કોઈ મારી વ્યક્તિગત લડાઈ નથી. આ લડાઈ 18,000 સભાસદોની લડાઈ છે અને ખેડૂતો, ગરીબોના હિતો માટે હું લડું છું. એટલે કોઈ મને ડરાવે, ધમકાવે તો હું ધમકાવી તો પણ હું ડરી શકું એવો વ્યક્તિ નથી અને હંમેશા સત્યના રસ્તા પર જ હું ચાલું છું અને ખેડૂતોના હિતો માટે હું ચાલતો રહીશ. એક તરફ સમગ્ર દેશમાં 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં લોકો મગ્ન બન્યા છે. બીજી તરફ ભરૂચ શહેરમાં પ્રદૂષણ અને દુર્ગંધના ત્રાસથી સ્થાનિકો મેદાનમાં ઉતરી રહ્યા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા એસટીપી પ્લાન્ટ હવે સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન બની રહ્યો હોવાનો આરોપ લાગ્યો છે. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે પ્લાન્ટમાં પડેલા સ્લજ અને ગંદકીના યોગ્ય નિકાલના અભાવે વિસ્તારમાં અતિશય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે આસપાસના રહીશોને જીવનું જોખમ પણ ઊભું થયું છે. સ્થાનિકોએ આરોપ કર્યો છે કે દિવસ રાત ફેલાતી અસહ્ય દુર્ગંધના કારણે બાળકો, વૃદ્ધો અને મહિલાઓમાં શ્વાસની તકલીફ, એલર્જી અને અન્ય બીમારીઓનું પણ પ્રમાણ વધ્યું છે. પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે લોકો પોતાના ઘરમાં બારી બારણાના દરવાજા પણ બંધ રાખીને ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા છે. 5 જૂન 2026ના એન્વાયરમેન્ટ ડે તરીકે ઇન્ડિયામાં તહેવાર ઉજવ્યો છે ને આપણે વર્ષોથી ઉજવતા આવ્યા છે. પણ અમારા 3-4 સોસાયટીના રહેવાસીઓને આ તહેવાર ઉજવણીમાં કોઈ રસ નથી, જેનું કારણ આ એસટીપી પ્લાન્ટ છે, જેના દુર્ગંધ અને પોલ્યુશનથી અમારી
સોસાયટીમાં રહેવા માટે બિલકુલ ડિફિકલ્ટીસ થઈ ગઈ છે. નાના છોકરાઓને શ્વાસ ફૂલે છે દુર્ગંધથી, અને એજેડ લોકો બીમાર પડે છે ડ્યુ ટુ પોલ્યુટેડ એર. અને અમે લોકોએ આગળ પણ મલ્ટિપલ ઓફ ટાઈમ્સ રજૂઆત કરી છે કન્સર્ન ડિપાર્ટમેન્ટને, પણ ટીલ ડેટ કોઈ પણ ઓફિસરે આના પર એક્શન લીધું નથી. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ નગરપાલિકામાં એસટીપી પ્લાન્ટમાંથી દુર્ગંધના કારણે સ્થાનિકોનો હોબાળો. દુર્ગંધના કારણે લોકોએ ઘરમાં પૂરે રહેવાની નોબત આવી હોવાનો આક્ષેપ. જાડેશ્વર ગ્રામ પંચાયતમાં સરપંચ પ્રથમ ઉશ્કેરાતા હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ. વધુ સીસીટીવી ફૂટેજ વાયરલ થતા પોલીસે તપાસ તેજ કરી. ભરૂચ નર્મદા ચોકડીથી મનુબર ચોકડી સુધીનો માર્ગ બિસ્માર. શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બાયપાસ ચોકડી પાસે પ્રદર્શન યોજતા જ કાર્યકરોની અટકાયત. ભરૂચમાં 6 પોલીસ મથકોમાં 77 લાખના દારૂના જથ્થા ઝડપાઈ જતા નાશ કરાયો. 6 પોલીસ મથકોમાં અત્યાર સુધીમાં નોંધાયેલા ગુનાના દારૂના જથ્થા ઉપર રોલર ફેરવાયું. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.